તો મિત્રો તમારું સ્વાગત છે નર્સિંગ લર્નિંગ પ્રોમાં। આજે આપણે જોઈશું એન્ડોક્રાઇન ગ્લેન્ડ વિશે। એન્ડોક્રાઇન ગ્લેન્ડની અંદર પિટ્યુટરી ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ, એડ્રિનલ ગ્લેન્ડ અને પેનક્રિયાસનો સમાવેશ થાય છે। એમાંથી આપણે આજે એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ વિશે જોઈશું। તો કે એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ જે પિટ્યુટરી ગ્લેન્ડના એન્ટીરિયર ભાગમાં રહેલી હોય છે અને તેના હોર્મોન વિશે આપણે જોઈએ। તો પહેલું છે ગ્રોથ હોર્મોન, બીજું છે પ્રોલેક્ટિન, ત્રીજું છે FSH અને ચોથું છે LH। તો કે ગ્રોથ હોર્મોન, હવે આપણે તેના કામ વિશે જોઈએ। તો કે ગ્રોથ હોર્મોનનું કામ શું છે? તો કે પ્રમોટ ગ્રોથ, જે ગ્રોથનો પ્રમોશન કરે છે। પછી છે પ્રોલેક્ટિનનું કામ શું છે? તો કે મિલ્ક પ્રોડક્શન માટે પ્રોલેક્ટિનનો બહુ મોટો ફાળો છે। પછી છે FSHનું કામ શું છે? કે એના નામમાં જ છુપાયેલું છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ। જે ફોલિકલ્સ છે કે જે ફિમેલની ઓવરીની અંદર જે ફોલિકલ્સ આવેલા છે તેનું કામ FSH હોર્મોન કરે છે અને મેલની અંદર સ્પર્મ ડેવલપમેન્ટનું કામ કરે છે। પછી છે ચોથું છે લાસ્ટ, એ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન। તો કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન તો કે જે ફિમેલની ઓવરીમાં આવેલા હોય છે, જે મેન્સ્ટ્રુએશન સાયકલને ઓવ્યુલેશનમાં બહુ મોટો ફાળો આપે છે અને મેલમાં ટેસ્ટોસ્ટેરોનના પ્રોડક્શન અને સ્ટિમ્યુલેશનનું પણ કામ કરે છે। હવે આપણે જોઈએ ડેફિશિયન્સી। તો કે આ જે 4 હોર્મોન છે તે બરોબર પ્રોડ્યુસ ન થાય તો તેની ડેફિશિયન્સીથી શું જોવા મળે છે? તો કે ગ્રોથ હોર્મોનની ડેફિશિયન્સીથી ગ્રોથ રિટાર્ડેશન, એટલે કે જે ગ્રોથ હોર્મોનની જરૂરિયાત પડતું પ્રોડક્શન ન થયું હોય તો ગ્રોથ રિટાર્ડેશન, એટલે કે ગ્રોથ ઓછો જોવા મળે છે, જેના કારણે શોર્ટ સ્ટેચર એટલે ડવાર્ફિઝમ, બરાબર? ડવાર્ફિઝમ તેની મેડિકલ ટર્મ છે, એને શોર્ટ સ્ટેચર કહેવા મળે છે, તે કે જેની હાઇટ ન વધે। પછી છે પ્રોલેક્ટિનના કારણે શું જોવા મળે છે? કે લેક ઓફ મિલ્ક પ્રોડક્શન, બરાબર? બાળકને જેટલું જરૂરી હોય મિલ્ક, જેનું પ્રોડક્શન એટલું ના થાય, એટલે લેક ઓફ મિલ્ક પ્રોડક્શન। પછી છે FSHનું કામ શું હતું? તો કે ગ્રોથ ઓફ ફોલિકલ્સ ઇન ધ ઓવરી, બરાબર? ઓવરીમાં આવેલા જે ફોલિકલ્સ છે તેના ગ્રોથનું કામ કરે છે। હવે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ જે હોર્મોન છે તેનું પ્રોડક્શન એટલું થવાનું જ નથી, તો એના કારણે ઇનફર્ટિલિટી અને સબફર્ટિલિટી જોવા મળે છે। પછી છે લ્યુટિનાઇઝિંગ હોર્મોનમાં શું છે? કે ડીલે પ્યુબર્ટી, બરાબર? ડીલે પ્યુબર્ટી એટલે શું છે? કે અમુક મેલમાં અને ફિમેલમાં અમુક ટાઈમ હોય છે, જે 11થી ફિમેલનો આપણે એવરેજ જોઈએ તો 11 થી 16 વર્ષની અંદર જે તેનો પ્યુબર્ટી ટાઈમ હોય છે તે લ્યુટિનાઇઝિંગ હોર્મોન પૂરા પ્રમાણમાં પ્રોડ્યુસ ન થાય તો તે ઓછો જોવા મળે છે, એટલે એની પ્યુબર્ટી ડીલે જોવા મળે છે। આ છે ગ્રોથ રિટાર્ડેશન, એટલે કે જે એની એજ છે એના પ્રમાણમાં એની જે હાઇટ હોવી જોઈએ તે હાઇટ ન જોવા મળે, એટલે એને ગ્રોથ રિટાર્ડેશન જોવા મળે છે। પછી છે ઇન્ફર્ટિલિટીનો પીક છે, કે જેમાં બંને કપલ છે તે ઇન્ફર્ટિલિટીના કારણે સ્ટ્રેસમાં છે। તો ગાઈઝ, થેન્ક યુ। આવી જ રીતે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું